આ ડોક્ટરને નર્સ સાથે પ્રેમ થયો. રાજકોટના એક મોટા ખાનગી હોસ્પિટલમાં આ ઘટના બની હતી. આ શહેરની વચ્ચે આવેલું તે હોસ્પિટલ દિવસ રાત દર્દીઓથી ભરેલું રહેતું. ત્યાંના મુખ્ય ડોક્ટર નીરવ પટેલ ખૂબ જ પ્રખ્યાત હતા. તેમની ઉંમર લગભગ 38 વર્ષની હતી. સ્વભાવથી ગંભીર પણ દિલથી ખૂબ જ નરમ. દર્દીઓ માટે તેઓ ભગવાન સમાન ગણાતા. બીજી તરફ તે જ હોસ્પિટલમાં નવી જોડાયેલી નર્સ કવ્યા હતી, જે માત્ર 24 વર્ષની હતી. કવ્યા ગરીબ પરિવારમાંથી આવતી હતી, પણ મહેનત અને લગનથી તેણે નર્સિંગ પૂર્ણ કર્યું હતું. તેના ચહેરા પર એક ખાસ શાંતિ અને આંખોમાં એક અજાણી ચમક હતી, જે કોઈને પણ આકર્ષી લે તેવી હતી. શરૂઆતમાં ડોક્ટર નીરવ અને કવ્યા વચ્ચે માત્ર કામનો સંબંધ હતો. કવ્યા ખૂબ જ જવાબદાર હતી અને દર્દીઓની સેવા દિલથી કરતી હતી. એક દિવસ એક ગંભીર દર્દી ઇમરજન્સીમાં આવ્યું. પરિસ્થિતિ ખૂબ જ નાજુક હતી. ડોક્ટર નીરવ સતત 3 કલાક સુધી ઓપરેશન કરતા રહ્યા. આ દરમિયાન કવ્યા સતત તેમની સાથે રહી. એક પળ માટે પણ થાકી નહીં. ઓપરેશન સફળ થયું અને ડોક્ટર નીરવે પહેલીવાર કવ્યા તરફ અલગ નજરે જોયું. તેમને લાગ્યું કે આ છોકરીમાં કંઈક ખાસ છે. આ ઘટના પછી આ બંને વચ્ચે વાતચીત થોડું વધારે થવા લાગી. ડ્યુટી દરમિયાન ક્યારેક શા સાથે વાતો થવા લાગી. કવ્યા હંમેશા ડોક્ટર નીરવને સર કહીને સંબોધતી, પણ તેની આંખોમાં એક માન અને લાગણી સ્પષ્ટ દેખાતી. ડોક્ટર નીરવ પણ હવે કવ્યા સાથે વાત કરવા માટે બહાના શોધતા. હોસ્પિટલની લાંબી ડ્યુટી વચ્ચે આ નાની નાની વાતો બંનેને ખુશી આપતી. એક રાત્રિની ડ્યુટી દરમિયાન હોસ્પિટલમાં શાંતિ હતી. બધા દર્દીઓ સૂઈ ગયા હતા. કવ્યા નર્સ સ્ટેશન પર બેસીને ફાઇલ્સ ગોઠવી રહી હતી. ત્યારે ડોક્ટર નીરવ ત્યાં આવ્યા. તેમણે પૂછ્યું, થાકી ગઈ છો? કવ્યા સ્મિત કરીને બોલી, દર્દીઓ સારા થઈ જાય ત્યારે થાક લાગતો નથી સર. આ જવાબ સાંભળીને ડોક્ટર નીરવ થોડા સમય માટે ચૂપ રહી ગયા. પછી ધીમેથી બોલ્યા, તમારી અંદર એક અલગ જ વાત છે. કવ્યા થોડું શરમાઈ ગઈ. સમય જતાં બંને વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બનતો ગયો. હવે બંને એકબીજાની રાહ જોતા. હોસ્પિટલમાં કોઈને આ વાતનો અંદાજ તો હતો, પણ કોઈ ખુલ્લેઆમ કશું કહેતું નહીં. પરંતુ એક દિવસ હોસ્પિટલના મેનેજમેન્ટને આ વાતની ખબર પડી. કારણ કે ડોક્ટર નીરવ એક સિનિયર ડોક્ટર હતા અને કવ્યા એક જુનિયર નર્સ. આ સંબંધને યોગ્ય માનવામાં આવતો નહોતો. ડોક્ટર નીરવને બોલાવીને મેનેજમેન્ટે ચેતવણી આપી. તેમણે કહ્યું કે જો આ સંબંધ ચાલુ રાખશે તો તેમની નોકરી પર અસર પડી શકે છે. આ સાંભળીને ડોક્ટર નીરવ ખૂબ જ ઉલઝનમાં પડી ગયા. એક તરફ તેમની પ્રતિષ્ઠા અને કારકિર્દી હતી અને બીજી તરફ કવ્યા પ્રત્યેનો પ્રેમ. તેઓ આખી રાત વિચારતા રહ્યા. બીજી તરફ કવ્યા પણ આ વાતથી દુઃખી થઈ ગઈ. તેણે વિચાર્યું કે કદાચ આ સંબંધ આગળ વધારવો યોગ્ય નહીં હોય. તેણે ડોક્ટર નીરવથી થોડું અંતર રાખવાનું શરૂ કર્યું. હવે તે માત્ર કામ પૂરતું જ વાત કરતી. આ બદલાવ ડોક્ટર નીરવને ખૂબ જ શોભતો હતો. એક દિવસ ડોક્ટર નીરવે કવ્યા સાથે ખુલ્લેઆમ વાત કરવાનો નિર્ણય લીધો. તેઓએ કહ્યું, કવ્યા, હું તને ગુમાવવા નથી માંગતો. કવ્યા આંખોમાં આંસુ લઈને બોલી, સર, આ રસ્તો સરળ નથી. સમાજ અને હોસ્પિટલ બંને આપણા સામે છે. ડોક્ટર નીરવે જવાબ આપ્યો, મને કોઈનો ડર નથી. જો તું મારી સાથે હોય તો. આ વાતે કવ્યા ખૂબ જ ભાવુક થઈ ગઈ. તેણે પહેલીવાર સ્વીકાર્યું કે તે પણ ડોક્ટર નીરવને દિલથી પ્રેમ કરે છે. બંને નક્કી કર્યું કે જે થશે તે જોઈશું, પણ એકબીજાનો સાથ નહીં છોડે. કંઈક દિવસ પછી આ વાત હોસ્પિટલમાં ફેલાઈ ગઈ. કેટલાક લોકોએ વિરોધ કર્યો તો કેટલાકે તેમને સમર્થન આપ્યું. પરંતુ સૌથી મોટો નિર્ણય હવે બંનેએ લેવાનો હતો. ડોક્ટર નીરવે હોસ્પિટલ છોડવાનો નિર્ણય લીધો. તેમણે કહ્યું તેમને પ્રેમ અને માનવતા વધારે મહત્વની લાગી છે. કવ્યા પણ તેમની સાથે ઊભી રહી. બંને રાજકોટ છોડીને બીજા શહેરમાં જઈને નવી શરૂઆત કરવાનો નિર્ણય કર્યો. શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ આવી, પણ બંને એકબીજાનો હાથ નથી છોડ્યો. ધીમે ધીમે ડોક્ટર નીરવે નવી હોસ્પિટલમાં કામ શરૂ કર્યું અને કવ્યા પણ ત્યાં નર્સ તરીકે જોડાઈ. સમય સાથે બંનેએ સાબિત કરી દીધું કે સાચો પ્રેમ કોઈ પણ પરિસ્થિતિને હરાવી શકે છે. આજે તેઓ ખુશ છે અને દર્દીઓની સેવા પણ કરી રહ્યા છે. તેમની સ્ટોરી એ બતાવે છે કે પ્રેમ માત્ર લાગણી નથી, આ પણ એક હિંમત છે. સમાજ સામે ઊભા રહેવાની, પોતાના નિર્ણય પર અડગ રહેવાની. રાજકોટની આ ઘટના લોકો માટે પ્રેરણા બની ગઈ કે
જો દિલ સાફ હોય અને પ્રેમ સાચો હોય તો કોઈ પણ મુશ્કેલી મોટી નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.